ભાભી તમારી દાબેલી મસ્તી ની એવો. હે કોણ બોલેસ તું? તમે કોણ બોલો હો? તું ક્યારે જોઈ ગયો? હું તો રોજ જોઉં હું ને ખાવાય હું. શું શેની વાત તું શેની કરસ? અરે ભાઈ તમે કોણ બોલો હો? રીમા ભાભી ને ફોન આપો ને. હું રીમાનો ઘરવાળો બોલું છું. અરે ભાઈ હવે આ તમારે દાબેલી નો સ્ટોલ ને હું રોજ દાબેલી ખાવા આવું એટલે તો તમારી દાબેલી મસ્તી ની હે. મારે હમણાં બર્થડે આવશે 2 મહિના પછી તો એક હો દાબેલી નો ઓર્ડર દેવો હે. હા તો એમ ચોખોટ પાડતો જા, હો દાબેલી નો ઓર્ડર દેવો હે ને હું આવી રીતે જોઉં. ઈ હું વળી દાબેલી મસ્ત હે ને આમ ને એટલે તેમ. તમારા વખાણે ન કરવા એટલે જ બોલો કે ભાભી તમારી દાબેલી મસ્તી ની હે. તમે કઈક બીજું સમજો એમાં હું શું કરું? તો તમે સીધી રીતના બોલતા જાવ ને તો પછી સમજાય એમ નહીં કઈ. સીધી રીતે જ બોલો કે ભાભી તમારી દાબેલી મસ્તી ની હે. તમે બીજું સમજો હો. તમે પણ હવે બોલો હો ઈ ટોનમાં એટલે આમ. આ તો ભાઈ દાબેલી ના તમે કેટલા લ્યો હોય બોલો ને. તમારે કેટલા ઓર્ડર હે શું હે? મારે હો દાબેલી જોઈએ. હો દાબેલી, એક દાબેલી ના આપણે 20 રૂપિયા લઈ. 20 રૂપિયા લ્યો ને. મારે ચીઝ વાળી જોતી હે. ચીઝ વાળી ના કેટલા? ચીઝ વાળી ના 30 રૂપિયા. હા તો વાંધો નહીં. ચીઝ વાળી હો દાબેલી જોઈએ મને. ટૂંકમાં આપણે બપોરે જોઈએ એટલે મને એને તમે 10 વાગે પોગાડી દેજો બરોબર? ફાઇનલ 10 વાગે કે 10 વાગે આયા પાડું? કઈ થોડું ઘણું મોડું થાય તો હાલશે? આપા વાંધો નહીં પણ તમે ગરમ અહીં આવીને કરજો મારી ઘરે. તમ તાર ઓવન જોતું હોય ને ઓવન ને લોઢી બધું દઈ દઈશ તમને હું. કાઈ વાંધો નહીં, હાલો તો એમ રાખી. અને રીમા ભાભી ને યાદી આપજો. હા ઈ હું મારી રીતે આપી દઈશ હો. અરે હું રોજ દાબેલી ખાવા આવું એમ કેજો. નીતિન આવ્યો તો દાબેલી ખાવા. હા ઓકે હાલો. દાબેલી ખાવાની નહીં હવે દાબેલી નો ઓર્ડર દેવા આવ્યો તો એમ કહેજો. ફોન આવ્યો તો ને તમે ઉપાડ્યો તો એમ. હા ઈ જી હોય. હવે તારો ઓર્ડર લખાઈ ગયો. હવે ફોન માં ખોટાખોટું બગ નો કર. બહુ બગ કરસ તું યાર. પણ તમે સમજો બધું ઊંધું ને મોટા ભાઈ. હવે હું ચોખવટ પાડીને કહું કે તમારી ઘરવાળી દાબેલી બનાવે છે ને ઈ બહુ મસ્તી ની છે. હા ઓકે હાલો તો હવે દાબેલી નો કઈ બીજો ઓર્ડર? અહીં મને તમારા નંબર ઉપર ઓનલાઈન કયા નંબર માં કરું? આ નંબર માં કરું તો એડવાન્સ રૂપિયા વધારે નાખ દો હાલો ટોટલી. એડવાન્સ હવે 50% જ નાખો ભાઈ. એડવાન્સ ટોટલી નાખો. આ જ નંબર ઉપર 50% નાખી દો. એ કરી દો હાલો.